जय भोलेनाथ। जय माँ लक्ष्मी माता। मित्रों, सावधान થઈ જાઓ। આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો સાયો મંડરાઈ રહ્યો છે। તેથી જ ચેતવણી રાખો કે રક્ષાબંધનનો આ પાવન તહેવાર ક્યાંક અશુભ સમયે ન ઉજવાઈ જાય। મિત્રો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે 2025માં આ મુદ્દે મોટો ઓહાપો સર્જાઈ રહ્યો છે। કોઈ કહે છે કે રાખડી 8 ઓગસ્ટે બાંધવી જોઈએ, તો કોઈ કહે છે 9 ઓગસ્ટે। આવા સમયે ભાઈ બહેને બંનેના મનમાં સવાલ ઉઠી શકે છે કે સાચી તારીખ કઈ છે, શુભ મુહૂર્ત કઈ વેળાએ છે, અને ભદ્રા ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થશે। આ વિડીયોમાં આપણે જાણીશું કે રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે કરવી, રાખડી કયા સમયમાં બાંધવી યોગ્ય રહેશે, અને ભાઈને રાખડી કઈ રીતથી અને કયા નિયમથી બાંધવી, તેની શુભ પૂજા વિધિ અને કેટલાક જરૂરી નિયમો શું છે। રક્ષાબંધનના દિવસે શું ખાવું અને શું નહીં ખાવું એ જાણવું તેટલું જ મહત્વપૂર્ણ છે જેટલું રાખડી બાંધવું, અને રક્ષાબંધનના દિવસે શું શું દાન કરવું જોઈએ। તો મિત્રો, જરા પણ ગૂંચવાશો નહીં, કારણ કે આજની આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે રક્ષાબંધનની સાચી તારીખ, શુભ સમય અને ભદ્રકાળની સંપૂર્ણ માહિતી। સાથે જ એ પણ જાણીશું કે એવા કયા વિશેષ ઉપાય છે જે દરેક બહેને રક્ષાબંધનના દિવસે જરૂર કરવા જોઈએ। રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવાનો શાસ્ત્રોક્ત નિયમ છે, પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવી ન જોઈએ। જો કોઈ બહેન ભદ્રા દરમિયાન રાખડી બાંધે છે તો તે અશુભ માનવામાં આવે છે, અને આવું કરવું ખૂબ જ નુકસાનકારક પણ બની શકે છે। શાસ્ત્રો મુજબ ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ। હવે વાત એ છે કે રક્ષાબંધન કયા દિવસે મનાવવી જોઈએ, 8 ઓગસ્ટે કે 9 ઓગસ્ટે। આ વખતે ઘણા લોકોનું કહેવું છે કે રાખડી 8 ઓગસ્ટે જ બાંધવી જોઈએ, પરંતુ બીજી તરફ કેટલાક જાણીતા જ્યોતિષાચાર્યો અને પંડિતો માને છે કે ભદ્રાના કારણે 9 ઓગસ્ટે જ રાખડી બાંધવી શુભ માનવામાં આવશે। હવે આપ વિચારતા હશો કે સાચું શું છે અને ખોટું શું। તો મિત્રો, જરા પણ ગભરાશો નહીં, કારણ કે આજની આ જ્ઞાનવર્ધક વિડીયોમાં અમે તમને આપીશું એકદમ સાચી અને વિશ્વસનીય માહિતી। સાથે સાથે જણાવીશું કે ભદ્રકાળ ક્યારે રહેશે અને રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કઈ વેળાએ રહેશે, કેમ કે રક્ષાબંધન એ એક પવિત્ર અને ભાવનાત્મક તહેવાર છે। જો તમે આ તહેવાર યોગ્ય મુહૂર્તમાં ઉજવશો તો ભાઈ બહેન બંનેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ નિશ્ચિત રૂપે આવશે। આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો છાયો રહેશે, એટલે કે શુભ સમય જાણી લેવું દરેક ભાઈ બહેન માટે અત્યંત જરૂરી છે। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોવો, અને જો હજી સુધી તમે વિડીયોને લાઈક ન કરી હોય તો તરત જ લાઈક કરો, અને સાથે સાથે ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી તમને સતત મળતી રહે। જો તમે ભાઈ બહેન આ વિડીયો જોઈ રહ્યા છો તો સંપૂર્ણ જોઈ લો, ક્યાંક એવું ન થાય કે અજાણતા જ તમે કોઈ અનિષ્ટ કામ કરી બેસો, કારણ કે આ વખતે રક્ષાબંધન પર કેટલાક એવા સંયોગ સર્જાઈ રહ્યા છે જે અશુભ સાબિત થઈ શકે છે। ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવી ભારે પડી શકે છે, એટલે જ એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ભદ્રકાળ ક્યારે છે। હવે વાત કરીએ એક ખૂબ જ રસપ્રદ અને ખાસ માહિતીની। દરેક બહેને રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને એક ગુપ્ત વસ્તુ જરૂરથી ખવડાવવી જોઈએ। હા મિત્રો, આવું કરવાથી ભાઈના ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવી શકતી નથી। માતા લક્ષ્મીની કૃપા તેના પર સતત બની રહે છે, અને ભાઈનો વિકાસ દિવસે 2 ગણો અને રાત્રે 4 ગણો થવા લાગે છે। અવિનાશી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, અને એવી બહેનને પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। મિત્રો, આ વર્ષે રક્ષાબંધન ખાસ છે, કારણ કે આ દિવસે કેટલાક ખાસ કાર્ય છે જેને દરેક માતા બહેને જરૂરથી કરવા જોઈએ। આવા કાર્ય જે તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ લાવે છે, ભાઈની આયુષ્ય વધારે છે અને ધન વર્ષા કરે છે। અર્થાત આ વખતે રક્ષાબંધન પર એવા 3 કાર્ય છે જે દરેક ભાઈ બહેને અવશ્ય કરવા જોઈએ। જે કોઈ આ કાર્ય કરે છે તેને કોઈ તાકાત, ગરીબી કે નિષ્ફળ બનાવી શકે નહીં। વિધાતા પણ તેમને સાથ આપે છે અને તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે।
અને જે પણ ભગવાન શિવ અને માતા લક્ષ્મી પર શ્રદ્ધા રાખે છે તે લોકો આ વિડીયોને દિલથી લાઈક જરૂરથી કરો. અને જો સાચા હૃદયથી આ વિડીયો જોઈ રહ્યા છો તો નીચે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી માતા અવશ્ય લખો. ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે તે 3 ખાસ ઉપાય કયા છે જે રક્ષાબંધનના દિવસે કરવાથી તમારું અને તમારા ભાઈનું નસીબ પણ બદલી શકે છે. આ વિડીયોને 1 સેકન્ડ માટે પણ છોડશો નહીં, કારણ કે આગળ આપેલી માહિતી તમારા આખા વર્ષની દિશા નિર્ધારિત કરી શકે છે. તો જોડાઈ જાવ અમારી સાથે અને શરૂ કરીએ આજની ખાસ વિડીયો. રક્ષાબંધન 2025ની સંપૂર્ણ, સચોટ અને શુભ માહિતી સાથે. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર પ્રેમ અને રક્ષણનો ધાગો એટલે કે રક્ષાસૂત્ર બાંધે છે અને ભગવાન પાસે ભાઈના દીર્ઘ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. અને ભાઈ પણ પોતાની વહાલી બહેનને દરેક મુશ્કેલીથી બચાવવાનું વચન આપે છે. પરંતુ મિત્રો, આ પવિત્ર સંબંધના તહેવારને ઉજવતી વેળાએ શુભ મુહૂર્તોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ અને અશુભ મુહૂર્તોને ખાસ કરીને ટાળવા જોઈએ. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે ભૂલથી પણ અશુભ સમય કે ભદ્રકાળમાં રાખડી બાંધવી ન જોઈએ. હવે તમે વિચારતા હશો કે આવું શા માટે? તો તેની પાછળ એક પૌરાણિક કથા પણ છે. કહેવામાં આવે છે કે લંકાપતિ રાવણે પણ ભદ્રકાળ દરમિયાન પોતાની બહેન સુપર્ણાખાથી રાખડી બંધાવી હતી. અને ત્યાર પછી શું થયું? 1 જ વર્ષની અંદર જ રાવણનું આખું સામ્રાજ્ય વિનાશ પામ્યું. માત્ર એટલું જ નહીં, ભદ્રા કે જે શનિદેવની બહેન છે તેને બ્રહ્માજીનો શ્રાપ મળ્યો છે કે જો તેના સમય દરમિયાન કોઈ શુભ કે મંગળ કાર્ય કરવામાં આવશે તો તેનું પરિણામ શુભ નહીં આવે, ઉલટું નકારાત્મક અસર કરશે. આથી મિત્રો, એવી ભૂલ તમારાથી ના થવી જોઈએ. રાખડી ફક્ત શુભ મુહૂર્તમાં જ બાંધવી જોઈએ. ચાલો વાત કરીએ મુખ્ય મુદ્દાની કે રક્ષાબંધન 2025માં ક્યારે મનાવવામાં આવશે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ જ મનાવવામાં આવે છે. આ વખતે પૂર્ણિમા તિથિની શરૂઆત 8 ઓગસ્ટની બપોરે 2:12 થઈ રહી છે અને પૂર્ણિમા તિથિનો અંત 9 ઓગસ્ટ બપોરે 1:24 પૂર્ણ થઈ રહ્યો છે. હવે તમે વિચારતા હશો કે 2 તારીખો આવી રહી છે તો કયા દિવસે રક્ષાબંધન ઉજવવી જોઈએ? તો અહીં કોઈ પણ પ્રકારનો સંશય કરવાની જરૂર નથી, કારણ કે ઉદયા તિથિ એટલે કે સૂર્યોદય સમયે જે તિથિ ઉપલબ્ધ હોય તેના આધારે જ રક્ષાબંધન 9 ઓગસ્ટ શનિવારે જ ઉજવાશે. હવે મોટો પ્રશ્ન એ છે કે આ વખતે ભદ્રાનો છાંયો રહેશે કે નહીં? તો ભાઈઓ અને બહેનો, ખુશ ખબર એ છે કે આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો કોઈ જ છાંયો નથી. હા, છેલ્લા 2-3 વર્ષથી ભદ્રાના કારણે તહેવારોની ઉજવણીમાં થોડી મજા ફીકી પડી જાય છે. પરંતુ 2025માં એવું કંઈ જ નહીં થાય. ભદ્રા લાગશે તો જરૂર, પરંતુ તેનો સમય 8 ઓગસ્ટના દિવસે જ પૂર્ણ થઈ જશે અને 9 ઓગસ્ટે સૂર્યોદય પહેલાં જ ભદ્રા સમાપ્ત થઈ જશે. અર્થાત રક્ષાબંધનના દિવસે તમે આખો દિવસ નિરાંતે અને શુભ સમયમાં રાખડી બાંધી શકો છો. ચાલો મિત્રો, હવે આપણે જાણીશું કે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારથી ક્યાર સુધી રહેશે. તો જુઓ, 9 ઓગસ્ટના દિવસે રાખડી બાંધવાનું સાચું અને શુભ મુહૂર્ત રહેશે સવારે 5:47 થી લઈને બપોરે 1:24 સુધી. પૂર્ણિમા તિથિ 9 ઓગસ્ટને બપોરે 1:24 પૂર્ણ થઈ જશે અને આ દિવસે રાહુકાળ એટલે કે આજનો ખૂબ જ અશુભ મુહૂર્ત જે છે સવારે 9 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી. આથી રાખડી બાંધવા માટે આ સમય પણ ટાળવો જોઈએ. પંચાંગ અનુસાર રક્ષાબંધનના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ તેમજ શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રનો શુભ સંયોગ બનશે. આ સમયગાળા દરમિયાન આખા દિવસ દરમિયાન સૌભાગ્ય યોગ પણ રહેશે જે ખાસ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત બ્રહ્મ મુહૂર્ત સવારે 4:22 થી 5:04 સુધી રહેશે અને અભિજીત મુહૂર્ત બપોરે 12:17 થી 12:53 સુધી રહેશે. અંતે તો ભાઈ, આપણે હિન્દુ છીએ અને હિન્દુ ધર્મ અનુસાર દરેક શુભ કે અશુભ કાર્યને યોગ્ય રીતે માનવું પડે છે, તેનું પાલન કરવું પડે છે. કોઈ પણ શુભ કે અશુભ સમયને અવગણવું યોગ્ય નથી.
એટલે ફરી એકવાર કહી દઉં કે ભૂલથી પણ ભદ્રાકાળમાં રાખડી બાંધવી નહીં. હવે તમે વિચારતા હશો, આ ભદ્રા છે કોણ? તો જાણી લો, ભદ્રા સૂર્યદેવની પુત્રી છે. એના સ્વભાવને ખૂબ જ ક્રોધી અને અશાંત માનવામાં આવે છે. જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે તેણે આખી સૃષ્ટિને ગળી જવા માટેની ધમકી આપી હતી. જે સ્થળે ભદ્રાનો સાયો હોય છે ત્યાં શુભ કાર્યોમાં અચાનક વિઘ્નો આવે છે અને નુકસાન જ સાબિત થાય છે. વૈદિક શાસ્ત્રોમાં પણ લખેલું છે કે પૂર્ણિમા તિથિના આરંભનો પ્રથમ ભાગ મોટા ભાગે ભદ્રાકાળ જ હોય છે. જ્યારે ચંદ્રમાં કુંભ, કર્ક કે મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રાનું પૃથ્વી પર વાસ માનવામાં આવે છે અને એ માનવ જીવન પર નકારાત્મક અસર કરે છે. આથી જ રક્ષાબંધન જેવા પાવન અને શુભ તહેવાર પણ ભદ્રા વિશે ખાસ ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. મિત્રો, આગળ વધતા પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લો. હવે આપણે જાણીએ કે 3 ખાસ કાર્ય વિશે કે જેને જો તમે રક્ષાબંધનના દિવસે કરો તો માત્ર તમારા ભાઈને જ નહીં પરંતુ આખા પરિવારને માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. આ એક વાત સાચી રીતે સમજી લો કે ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવાથી ઘરમાં નુકસાન થવાનું શક્ય જ છે. જેમ કહેવાય છે ને કે સમય પહેલા અને ભાગ્યથી વધારે ક્યારેય કંઈ મળતું નથી. એ જ રીતે જો રાખડી ખોટા સમયમાં બાંધવામાં આવે તો તેના પુણ્યફળ બદલાઈને અશુભ પરિણામ આપી શકે છે. પૌરાણિક કથા અનુસાર લંકાપતિ રાવણે પણ પોતાની બહેન સુપર્ણાખાથી ભદ્રકાળ દરમિયાનમાં જ રાખડી બંધાવી હતી અને તેનું પરિણામ આખા જગતને જાણીતું છે. તેના સમગ્ર વંશનો નાશ થઈ ગયો. એટલા માટે યાદ રાખો, રક્ષાબંધનનો તહેવાર સચોટ સમય અને શુભ મુહૂર્ત જોઈને જ ઉજવવો જોઈએ. હા, સાચો સમય જોવો થોડું મુશ્કેલ જરૂર હોઈ શકે, પણ એ જ સમય તમારા ભાઈ અને સમગ્ર પરિવાર માટે સૌથી શુભ અને કલ્યાણકારી હોઈ શકે છે. ઘણા ઘરોમાં એવી પરંપરા હોય છે કે સૂર્યાસ્ત બાદ રાખડી બાંધી શકાતી નથી, પરંતુ જો મુહૂર્ત યોગ્ય હોય તો રાત્રે પણ રાખડી બાંધવી સંપૂર્ણપણે શુભ માનવામાં આવે છે. મુહૂર્ત તો મુહૂર્ત જ હોય છે, એ દિવસે હોય કે રાત્રે. જો રાખડી સાચા મુહૂર્તમાં બાંધવામાં આવે તો ભાઈને તેનું લાખ ગણું ફળ મળે છે. તેનું જીવન સફળ બને છે, તે પ્રગતિ કરે છે, ધન સંપત્તિ પ્રાપ્ત કરે છે. રાહુ દોષ, પિતૃદોષ, નજર દોષ અને મંગળ દોષ જેવી નકારાત્મક શક્તિઓથી પણ બચાવ થાય છે. એવી બહેનનો ભાઈ જ્યાં જશે ત્યાં તે પ્રતિષ્ઠા, પૈસા અને નામ મેળવી લેશે. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે કરવી. ભાઈને રાખડી કઈ રીત અને નિયમોથી બાંધવી, પૂજા વિધિ અને કેટલાક જરૂરી નિયમો વિશે માહિતી લઈએ. રક્ષાબંધનના દિવસે બહેનો સ્નાન કરીને સ્વચ્છ અને નવા કપડાં પહેરીને પોતાના ભાઈના હાથમાં રક્ષાસૂત્ર બાંધે છે. પરંતુ ખાસ યાદ રાખવું કે કાળા રંગના કપડાં પહેરવાથી બચવું જોઈએ, કારણ કે તે અશુભ માનવામાં આવે છે. પછી તૈયારી કરવામાં આવે છે પૂજનની થાળીની, જેમાં રાખવામાં આવે છે કુમકુમ, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ અને શુદ્ધ ઘીનો દીવો. દીવો તમે તમારી ઈચ્છા મુજબ આટાનો, માટીના દીવો કે પિત્તળના દીવામાંથી કોઈ પણ બનાવી શકો છો, જેના દ્વારા તમે તમારા ભાઈની આરતી ઉતારી શકો. હવે થાળી તૈયાર થઈ જાય પછી સૌપ્રથમ તેને ભગવાનને અર્પણ કરો. મંદિરમાં જઈને અથવા ઘરે મંદિરમાં ભગવાનના કાંડા પર પ્રથમ રાખડી બાંધો. પછી તમારા ભાઈને પૂર્વ અથવા ઉત્તર દિશાની તરફ બેસાડો અને પોતે પશ્ચિમ દિશાની તરફ રહો. સૌ પ્રથમ ભગવાન ગણેશને રાખડી બાંધો. પછી તમારા ભાઈના કાંડે રાખડી બાંધવા માટે થાળી સુશોભિત કરો. હવે ભાઈને તિલક કરો, ચંદન અને અક્ષત લગાવો. થોડા ફૂલો અથવા ચોખા તેમના માથા પર છાંટો. પછી ભાઈની આરતી ઉતારો અને પછી જમણા હાથના કાંડે રાખડી બાંધો અને તેમને મીઠાઈ ખવડાવો. આ બાદ ભાઈએ પણ પોતાની બહેનને વચન આપવું જોઈએ કે બહેન, હું હંમેશા તારી રક્ષા કરીશ, ક્યારેય તને દુઃખ નહીં આપું, તારા પર ક્યારેય ગુસ્સો નહીં કરું, તારી દરેક વાત માનવાનો પ્રયાસ કરીશ. અને ત્યારબાદ ભાઈએ પોતાની બહેનને એક ઉપહાર જરૂર આપવો જોઈએ. મિત્રો, ખાસ ધ્યાન રાખો કે રક્ષાબંધનના દિવસે ભાઈને કાળી રાખડી બાંધવી ન જોઈએ. લાલ રંગની રાખડી સૌથી વધુ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે અને ભાઈએ પણ બહેનને એવી વસ્તુ ભેટ આપવી જોઈએ કે જે શુભ અને સ્નેહ સૂચક હોય. ક્યારેય પણ ભેટમાં છરી,
ચપ્પુ, સફેદ કપડાં અથવા ચપ્પલ ના આપવા, કારણ કે તે અશુભ સંકેતો માનવામાં આવે છે. તેના બદલે કંઈક સુંદર દક્ષિણા આપો, કારણ કે જ્યારે એક બહેન પોતાના ભાઈને ભાઈ તરીકેનો દરજ્જો આપે છે, ત્યારે ભાઈની પણ ફરજ બને છે કે તે પણ તેના માટે કંઈક ખાસ આપે. ધર્મશાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે રક્ષાબંધનના દિવસે બહેનને ભાઈના ઘરે જરૂર જવું જોઈએ. તો મિત્રો, આ રક્ષાબંધનનો પર્વ ભૂલશો નહીં. શુભ મુહૂર્ત અને ભદ્રકાળનું અવશ્ય ધ્યાન રાખજો અને આ પાવન પર્વને સંપૂર્ણ શ્રદ્ધા, પ્રેમ અને વિશ્વાસથી ઉજવો. મિત્રો, રક્ષાબંધનના દિવસે શું ખાવું અને શું નહીં ખાવું એ જાણવું તેટલું જ મહત્વનું છે જેટલું કે રાખડી બાંધવી. જુઓ, રક્ષાબંધન એ કોઈ સામાન્ય દિવસ નહીં, પરંતુ આ એ દિવસ છે જે દિવસે દેવતાઓ અને ભગવાન પોતે પૃથ્વી પર ઉતરતા હોય છે. કહેવાય છે કે ભગવાન પણ આ દિવસે પોતાના ભક્તોથી રાખડી બંધાવવા માટે આવતા હોય છે અને ભાઈના હાથમાં એ દિવસે ભગવાનનો સીધો વાસ હોય છે. તેથી આ દિવસે ઘરમાં પવિત્ર, સાત્વિક અને શુદ્ધ ભોજન જ બનવું જોઈએ. અર્થાત ડુંગળી, લસણ, માંસાહાર, દારૂ, સિગરેટ, ગુટખા આ બધાનો ત્યાગ કરવો જોઈએ. જો એવું કંઈ ખાઈ લેવામાં આવે તો રક્ષાબંધનનું વ્રત તૂટી શકે છે અને દિવસની પવિત્રતા નષ્ટ થઈ જાય છે. મિત્રો, આવી જ અગત્યની માહિતીથી ભરપૂર અને પૌરાણિક વ્રત કથાઓની વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે જો આપે આપની આ ચેનલ ધર્મભક્તિને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી અને બેલ નોટિફિકેશનને ઓન કરી દો. હરે કૃષ્ણ, હર હર મહાદેવ, જય મા લક્ષ્મી માતા.